નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. અત્યારે આપણે જોવા જઈએ તો ગુજરાતમાં સમગ્ર એરિયામાં વરસાદ કમ્પ્લીટ થઈ ગયો છે અને કપાસનું વાવેતર પૂર્ણતાના આરે છે. છતાં પણ કપાસનું વાવેતર ઘણું બધું ઘટ્યું છે, એટલે કે ઓછા વાવેતરના અભાવે માલની શોર્ટેજ થવાની પૂરેપૂરી સંભાવના છે અને કપાસના ભાવ સારામાં સારા રહેવાના છે. એટલા માટે એવું કહેવાય, જો આ વર્ષે તમે ખેડૂત મિત્રો જો કપાસનું વાવેતર કરશો તો ફાવશો. થોડા સમય પહેલા એવો લેખ પણ હતો કે કપાસ તમે જો વાવશો તો ફાવશો. તો શા માટે ફાવશો એના વિશે આપણે વાત કરીએ. તો કપાસ ખેડૂતે શા માટે વાવવો જોઈએ? તો કપાસ વાવેતર કરતા ખેડૂતો માટે એક તો બજારના ભાવ સારા રહેવાના છે. આ ઉપરાંત અમેરિકાના ન્યુયોર્કમાં આપણે આઈસ એટલે ICE એટલે ન્યુયોર્કનું જે કોટન વાયદા બજાર છે એમાં પણ ઘણી બધી તેજી જોવા મળી છે. એટલે ઇન્ટરનેશનલ કોટન એક્સચેન્જના બજારમાં તેજી જોવા મળી છે. એટલે કપાસની રૂની ઘાસડીના ભાવમાં પણ ખૂબ જ વધારો થયો છે. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા ટેકાના ભાવમાં પણ એક 100 રૂપિયાનો વધારો કરેલો છે. એટલે જે 1400ની જગ્યાએ અત્યારે 1500 રૂપિયા ટેકાનો ભાવ સરકારે નક્કી કર્યો છે. એટલે કે આ વર્ષે કપાસ વાવો તો મિનિમમ 1500થી બજાર ચાલુ થાય. એટલે આ વર્ષનું બજાર મારા ખ્યાલ મુજબ આપણે જોવા જઈએ તો 1500થી 2000ની આજુબાજુ રહી શકે. એટલે કે કપાના ભાવ 1500થી 2000ની આજુબાજુ રહે અથવા તો 1800થી આજુબાજુ બજાર રહે એવી ઘણી બધી સંભાવના છે. આ ઉપરાંત ભારતના રૂઈની માંગ વિશ્વના ઘણા બધા દેશોમાં વધી રહી છે. એટલે કે રૂઈની માંગ વધવાના કારણે વિશ્વના દેશોમાં નિકાસનો પણ વધારો થાય છે. એટલે સરકાર નિકાસની પણ મંજૂરી આપે છે, એટલે નિકાસ પણ થવાનો છે રૂનો. એટલે બજાર ભાવ સારામાં સારો રહેવાનો છે. આ ઉપરાંત જે 20 કિલોના ભાવ જે ખેડૂતોને 1300થી 1400 મળતા હતા એની જગ્યાએ 1500થી 1800 મળી શકે. એટલે જ કહેવાય છે તો કપાસ એટલે સફેદ સોનું કહેવાય. કપાસ વાવો તો ઘણો બધો ફાયદો થાય. કપાસને રોકડીયો પાક પણ કહી શકાય છે. અને આપણે જોવા જઈએ તો 2-3 વર્ષથી જે ગુલાબી ઈયળના પ્રશ્નો હતા એ પણ કપાસમાં ઓછા થઈ ગયા છે. એટલે કે ખર્ચો પણ ઘટતો જાય છે. અને આ ઉપરાંત જોવા જઈએ તો કપાસમાં જે નિંદામણ નાશકનો મોટામાં મોટો પ્રશ્ન રહેતો ગુલાબી ઈયળનો અને નિંદામણ નાશકનો, તો નિંદામણ નાશક દવાઓ પણ ઘણી બધી આવી જાય છે. ધારો કે ગોળ પાન માટે હિટવીડ આવે છે, ગોળ અને પટ્ટી બંને પાન માટે હિટવીડ મેક્સ આવે છે. એટલે આ ગોળ ને પટ્ટી બંને પાન માટે. ત્યારબાદ જો ફક્ત ને ફક્ત પટ્ટી પાંદ હોય તો અદામાનું એજિલ આવે છે, જે ગોઠણમાનું ખડ હોય છતાં પણ એ ખડને બાળી દે છે. આ ઉપરાંત કપાસની ઘણી બધી દવાઓ આવે છે. એટલે કે જો ઓછા ખર્ચે તમારે વધારે ઉત્પાદન લેવું હોય અથવા તો ખેડૂતે પોતાની આવક ડબલ કરવી હોય તો કપાસનું વાવેતર કરવું જોઈએ. એટલે કપાસના વાવેતર અત્યારે જો કે વિશ્વમાં રૂઈની માંગ વધતી જાય છે અને કપાસના દિવસે ને દિવસે ભાવ વધતા જાય છે. થોડા સમય પહેલા જે 1300થી 1400નો ભાવ હતો, 1250થી 1300નો ભાવ, એ અત્યારે 1600થી 1800 સુધી પહોંચે છે. 1580 1600 એવો ભાવ થઈ ગયો છે. એટલે આવતા વર્ષે કપાસના ભાવ સારામાં સારા રહે એવી શક્યતા છે. એટલે મારા મતે ખેડૂતોએ કપાસનું વાવેતર કરવું જોઈએ. એટલે હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. એટલે ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું, જો કપાસ વાવશો તો ફાવશો. એટલે સર્વ ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કરવું જોઈએ એવી હું આશા રાખું છું. બસ મારે આ જ કહેવાનું હતું. આવજો. આભાર ખેડૂત મિત્રો.